કામ હતું હા એવું છે. પછી આવ્યો મેં દાદા કીધું હજી શ્રાદ્ધ હતું વાંચવા તોય નહોતો દાદા શ્રાદ્ધ હતું તોય નહોતો જામનો આજે કાલ 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 ને ઓહ પરમદી કાલ તો આવ્યો પરમદી હતું તમારા દાદાને મયુરકુમાર ની ઠીક બધા હા હતા હું તો ગયો નથી હું બાર હા હા હું એને આગળ જે નીકળી ગયો મારું કામ હતું પછી કામ ચાલુ થતું હતું ઠીક હા એવું છે ને તમારે વધી ગયું શ્રાદ્ધ કે હવે અમારે પરમ દિવસે હજી તો છેલ્લું શ્રાદ્ધ ને ટૂંકમાં 21 તારીખે છે ને અમાસે કે અમાસ ના 20 આગલે દી તારીખ છે 20 તારીખ ના છે તો શનિવાર 21 તારીખે તો જમનાબેન 2 રજા પડશે હા 20 ને હા 21 એ તો અમાસ હા આજે દિવસે શ્રાદ્ધ છે એટલે જ ને 20 ને કાલ તો 21 બધા આવશે બોલ મહેમાન હા એવું 20 છે ને 21 તો હા ફોન ના કરે એટલે આ સારું થયું થઈ ગયું હવે લાવો ભાભીને ફોન કરલા કાલ તો એક પાન કદાચ જરૂરી ની આવી જાય કાલે જલપા તમારી નણંદ હા હા કદાચ કાલ બપોર પછી આવી જાય અહીંયા આવે કે નણંદ ના ઘરે જાય મેં તો કઈ એના ફોન નથી કર્યો નણંદ તમારા ભાઈ વાત કરી લીધી ના મેં બરાબર ઈ લોકોને ના હોય પછી આપણે શું વ્યવહાર ઈ વિવાદ છે ઈ ને કરે હા ઘર એને ઘર ના ને છે કુટુંબ ના કોઈ નથી કેતા ઈ વાત નથી એને અભિમાન હોય તો આપણે ના હોય ચોખ્ખી જ હા વાત છે ને એ ભાઈ બેન સમજી ગયા હા એટલે નહીં ના કર્યો ઈ મને નથી કરતી તો હું ના કરું જીવોને કરે રીતિને હા દીદી કરે છે એને વૈશાલી ને બધા ભેગા એની હોય બેન થાય ભાઈ રીતિ ગમે એમ કઈ તો એની બેન ના કાકા બાપા ને હગા હા કાકા બાપા આ ને ફગા તો થોડુંક તો થાય ને પેટમાં ભલે ભલે નાત પાર થઈ હોય બે વાર એની માં હા એ એટલે બીજા જ ને નંબરની વાત હા એમ એટલે છે ને ઘર ઘર ના છી મારે થઈ ગયું બધી હા અને વૈશાલી ને જલું બસ કોઈ નહીં કેસ વધાવો ને આવે જ ને હા ક્યાં ઈ જાય આવશે કાલ આવશે બપોર પછી આવે ને ક્યાં જાય કાલ સારું બપોર આવશે પછી જ આવશે એ તો ડુલો કાકો નસમુ કાકો ગયા ગાય સાયકલ ગયા લઈને એ તમારા ભાઈ કેતા હતા ઈ કે ફોન હતો ઈ ગયા કાલે સાયકલ ગયા લઈને ગયા એ હા માનમાં હા કોઈ જાય કે હા કોને ફોન કર્યો તમે દુલા કાકા ને મેં કર્યો નથી કર્યો મારા પપ્પા દુલાનું આવ્યું એટલે મારા પપ્પા ઓય ગયા તો પપ્પા કે હું તો અમે મારી આવી હું હસમુખ નીકળાય સાયકલ ઓય લઈને હા હા ઈ સવારે કેતા હતા તમારા ભાઈ કે ગયા છે એ તો મારિયા હોય છે એટલે પૂછી હવે વાંધો નહીં સંધીમાં ત્યાં પૂછી ગયા ઈ કે બહુ છે ને હાલ બાવારામ પણ અટાણ સુધી હોય પણ ને નો માણસો જ હોય વેલા ને હવે પહોંચી જાય વા પહોંચવા આવ્યા હશે કારણ કે ને તો વાયદી કેમ કે ને હા ઉખડતા જાય સમજી ગયા આપણે કેમ અહીંયા હા દ્વારકા જતા હોય હા તો છેલ્લા 4-5 દી ની વાર હોય ને એટલે ખંભા જવું હા એટલે કાંઈ કેમ્પ ના મળે હા પછી એને ખંભા એની હા આગળ થાય આપણે હા એમ લીંગડી તો ને ઈ બાજુ હોય કેમ હા પછી હવે એન્ડ આવી ગયો હવે સોમવારે ક્યાં આવશે પેલું ખબર નોરતું ને છે કેમ નવા કેમ બાજુ ઓલો કોબડા આવે ને કોબડા પછી 100 કિલોમીટર માતાનો મત થાય એટલે યા હશે કેમ અત્યારે હજી ઠીક ઓય હા હા હજી બાજુ કોબડા થી 100 કિલોમીટર થાય તે પછી 100 કિલોમીટર થાય તો આ માતાનું મત 100 થાય એમ ખબર હે ઓહો હા એટલે આ લોકો હજી 200 કિલોમીટર કાપવાના હજી તો એ ઓહ માર્યા પોઈચા તો માર્યા ઈ તા નોરતા નદી પહોંચી જાય શું હવે પહોંચી જ જાય ને સાયકલ હોય તો વાર ન લાગે હાલે ત્યાં હોય તો તેથી પાકી જાય ઈ તો કહું સાયકલ માં સ્પીડ રહી હા ગિયર ઘુમા ના હા રહે તો સાયકલ માં થાકી જાય કોઈ દી એટલું આયકું ન હોય તો પછી થાકી જ જાય ને હા ઈ દુલા ને તો ક્યાં ફેર પડે દુલો તો આયલા રાખે હા એ ઈ હલાવે કેતા હતી કે બાને મજા નથી ને હસમુખ કાકા ને કેતા હતી કે દવાખાને લઈ આવ્યા હતા જાવું નથી જાવું એમ કરતા હતા ઈ કે નાટક કરે ભાઈ બાને બધી મજા છે ભાઈ હા તે તમારા નળવા ભાઈ ઉપર તો એ હરિયું કરે હા ઈ કે મજા નથી ઈ કે બાને ઈ કે જામનગર લઈ આવ્યા હતા ને એમ કરતા હતા એવું હા તો હરામ પછી તો કોણ આવ્યું હોય હરામ કોઈ ને કીધું હોય ને જામનગર આવ્યા તો ઈ તમારા ભાઈ કે બાને એમ લઈ આવ્યા હતા એમ કેતા હતા અહીંયા ઈ કરવાથી હેરાન થવું છે પછી આપણે થોડી ઈ ના તો પડે હા એમ તો કે તો ખબર પડે કોકને ના ના ભલે હેરાન થાય આપણે કાંઈ ફેર હા નથી પડતો ઈ તો કહું કે ઈ હારું ભલે અત્યારે હેરાન થાય હવે એનો જીવ હા ને સુમિત નો હિસ્સો બીજું કઈ નથી સુમિત નું હા નહીં જોવે ને હા જ્યાં સુધી નહીં જાય જોવું એ તમારે યોજના વાળી શરત મારી એનું જોઈને જાય નહીં હા એનું જોઈને જ જાય પણ થાય તો જોઈ ને એટલે એ નહીં થાય શું કહે તમારે હા વાંચે હમણાં તો કોઈ ફોન બંધ તો નથી હવે બંધ છે એટલે ના એના ફોન મારા હાઉ છે લ્યો ફોન લઈ લીધો ને નવો કાલે જ ગયા સર્વિસ કરવા ગયો તો ઘરે ઓય હા કા હા સર્વિસ કરી થોડી ક્યાં બ્લાઉઝ શું કરો કર્યા બધાય કા કાંઈ નહીં કિશનભાઈ ને એ બધા પૈસા પાંચ ભેગો જાય ને પાંચ પૈસા દેતો જ હોય કે વારું છે બા છે મેં કીધું ઉપર પાંચ આવજે જ ઘરે હું બે દી બહાર હતો આ ઈ તો મને ખબર એટલે હું બે દી બહાર હતો તેથી આ બધું થયું ને તેથી હું રાતે અહીંથી નીકળી ગયો હતો એટલે પાંચ નો મને ફોન વિરો કે આવી રીતે મેં બાદ મને ખબર ન ઉત્તર ફોન ન કર્યો મને ખબર હોય તું પૈસા દેતો જ હોય મેં કીધું આને મેં બધા લાખ રૂપિયા રહે તો ઓછા પડે પછી કર્યો ફોન પાંચ ને કીધું એક કામ કરું જામનગર આવું ને એટલે આપણે તું મારા ભેગું આવજે મેં કીધું સમજી ગયો પછી કાલે હું આજથી ને કહી દીધું મેં કાંઈ બોલતી નહીં મેં કીધું બરાબર મેં જીવે એ સાચી કે તમે સાચા જ હોય કે કોણ ના પાડે
યાદ કે નોલા ખચકાવ્યા બધા એના બાપા ઓલા કિશન ને ઈ કે પૈસા લે ઘરે નાખી હાલે આજે એના મસાલાનો હિસાબ કર્યો તો 6 જણા તો મસાલા કાઢે હા તો પછી ઘરે કેતો ન હોય તો શું કરે અને બાજુ મેં વાત કર્યું બાદ કમાઈ કેટલા મને કે 10 થી 12,000 તો 6 જણા તો મસાલા ગયો 4,000 માં ઘર હાલે હા તો હા મેં ઓલા ને આવતી 30 તારીખ માં છેલ્લી મહિને 30 તારીખ ગમે આ ધંધે લગાવી દેજો નાના ને બીજા જરાય નહીં આવે હા એ તો મારા હાઉ ને કીધું સસ્તા ને કીધું મેં આજથી ચોખ્ખું તને કહું મેં બે નું વાળો તારે કાઢવાનો મેં કીધું હા એમ તો આજથી કે હા આવડો મોટો ઘરે એ કીધું હવે લગાડશે મેં ગમે આ લગાવી તો ગેરેજ માં હું લગાડી જાય શીખી જાય એને ક્યાં ઉપાડી હા ગમે ત્યાં કે લગાડી દેવાય થોડો કિશન ને આઈકો ભાઈ ને આ બધા રેવા દેજો ધંધા ના હા એમને આપડે ઘરના ખોટા પડે ને બધા એને એમ થાય નહીં દેતો હોય પાછો. હા એ તો ભાઈ એમાં સસરાઈ કીધું કે ના એ સાચા પાંચ ભાઈ કે તો ભાઈ તમને મેં ઓલો ન દેતો હજી પાંચ કે વિરલ કે 4 દી પેલા માંગો ભાડાનું કઈને પૈસા નહીં બરાબર કે ભાડું ના દીધું પૈસા નહીં ખાઈ ગયા કે એના એના પપ્પા ને બધા હતા ક્યાં નહીં થતો ઓને દીધા નાને દીધા આ નો હાલે આજે તંત્ર મેં કીધું અરે ઈ કેતી તમારા ભાઈ કદી કહેતા નહીં કે 5-6 પૈસા લીધા એન પાસેથી કિશન પછી કે મારે ત્યાંથી નીકળવું